કામદાર વિરોધી બજેટ હોવાના આક્ષેપ સાથે સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા ધરણા પ્રદર્શન સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। હાલમાં રજૂ કરાયેલ બજેટ કામદાર વિરોધી હોવાના આક્ષેપ સંયુક્ત કામદાર સમિતિ, સંયુક્ત ટ્રેડ યુનિયન અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા કરવામાં આવ્યું છે। બુધવારે સાંજે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। 4 લેબર કોડ તાત્કાલિક રદ કરવા, કામદારોને ઓછામાં ઓછું લઘુત્તમ વેતન માસિક 26,000 અને લઘુત્તમ પેન્શન 10,000 આપવા સહિતના પ્રશ્ને માંગ કરવામાં આવી હતી। દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, બજેટ કામદાર વિરોધી બજેટ છે, એની માહિતી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માટે આજે અમે આંદોલન કર્યું છે। આજે અમે મેમોરેન્ડમ થ્રુ કલેક્ટર થ્રુ પ્રધાનમંત્રીને જાણ કરવા માંગીએ છીએ કે આ જે બજેટ છે એની અંદર કામદારોની એક બી માંગણીનું ધ્યાન નથી રાખવામાં આવ્યું। તમે 12 લાખ રૂપિયા ટેક્સ ફ્રી કર્યા છે, પણ મિનિમમ વેજીસ તો આપતા નથી। કામદારોને 21 થી 26,000 રૂપિયા પગાર નથી મળી રહ્યો। કામદારોને 10,000 રૂપિયા પેન્શન મળવું જોઈએ, એના ઉપર કોઈ જોગવાઈ નથી કરી। 4 લેબર કોડ જે કામદાર વિરોધી છે એને રદ નથી કર્યા। આ રીતે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એક માત્ર લોલીપોપ છે। કામદારોને એમાં કંઈ નથી મળ્યું એ જાણ કરવા માટે આજે અમે આંદોલન કરી રહ્યા છીએ। આજે આ ગાંધીનગર ગૃહ ઉપર આંદોલન કરી રહ્યા છીએ અને આનું મેમોરેન્ડમ લઈને અમે કલેક્ટર થ્રુ અમે પ્રધાનમંત્રીને આપવાના છીએ। મારું નામ સંતોષ પવાર, કન્વીનર સંયુક્ત કામદાર